ટોપિક છે એ નો છે ગો ટુ સ્ટેટમેન્ટ. ગો ટુ સ્ટેટમેન્ટને અનકન્ડિશનલ જમ્પ પણ કહેવાય. હવે ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ શું થશે તો કે તમારે પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફંક્શનમાં જમ્પ કરાવવું છે, એક પોઝિશન ઉપરથી બીજી પોઝિશન ઉપર ડાયરેક્ટ તમારે જમ્પ કરાવી દેવું છે, આખો પ્રોગ્રામ રન નથી કરાવવો, તો એ ટાઈમે તમારે ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ થશે. ગો ટુ સ્ટેટમેન્ટનું જનરલ યુઝ શું છે તો કે તમારે પ્રોગ્રામમાં એક પોઝિશન ઉપરથી બીજી પોઝિશન ઉપર જમ્પ કરાવવું છે અને વચ્ચેની કોઈ લાઈન એક્ઝિક્યુટ નથી કરવી, તો એ ટાઈમે તમારે ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ થશે. હવે જે સિન્ટેક્સ છે ને એ સિન્ટેક્સમાં મેં થોડોક ફેરફાર કર્યો છે. ગો ટુ સ્ટેટમેન્ટ છે એ બે રીતે થઈ શકે, એક ફોરવર્ડ ટાઈપનું અને બીજું છે એ છે બેકવર્ડ ટાઈપનું. ફોરવર્ડ ટાઈપના જમ્પમાં પહેલાં તમારું ગો ટુ સ્ટેટમેન્ટ આવશે અને પછી તમારું લેબલ આવશે પ્રોગ્રામમાં. તો આ સિચ્યુએશનમાં શું થશે તો કે કમ્પાઇલર જ્યારે ગો ટુ લેબલે પહોંચશે ને તો એ લેબલ ઉપર ડાયરેક્ટ જમ્પ કરી દેશે. એનો મતલબ એમ કે એની વચ્ચેનો જે કોડ છે એ વચ્ચેનો કોડ ફોરવર્ડમાં ઇગ્નોર કરશે. લાસ્ટ ટાઈમમાં જે ઓલો ચેન્જીસ હતો ને મેં જવા દીધો છે, આ વ્યવસ્થિત કરી નાખ્યું છે. તો ફોરવર્ડ જમ્પમાં સિમ્પલ શું થશે તો કે પહેલાં તમારું ગો ટુ સ્ટેટમેન્ટ આવશે પ્રોગ્રામમાં અને પછી તમારું લેબલ આવશે. તો ફોરવર્ડ જમ્પમાં શું થાય તો કે ગો ટુ સ્ટેટમેન્ટ પછી જે લેબલ આવે ને ત્યાં ડાયરેક્ટ કમ્પાઇલર જમ્પ કરી દેશે. તો એનો મતલબ એવો કે વચ્ચેની જે લાઈન છે, ગો ટુ સ્ટેટમેન્ટ અને લેબલની વચ્ચેની જેટલી લાઈન છે એ બધી લાઈન કમ્પાઇલર ઇગ્નોર કરશે, એક્ઝિક્યુટ કરશે નહીં. તો આને કહેવાશે ફોરવર્ડ જમ્પ. ચલો હવે આમાં કોઈને કન્ફ્યુઝન છે? ફોરવર્ડ જમ્પ નો ઓકે. નેક્સ્ટ છે એ છે બેકવર્ડ. બેક એટલે પાછળ જવું. બેકવર્ડ જમ્પમાં કમ્પાઇલર એક્ઝિક્યુશન કઈ રીતે કરશે તો કે બેકવર્ડ જમ્પમાં આ લેબલથી લઈ આ બધો કોડ એકવાર તો એક્ઝિક્યુટ થઈ જ જશે. કમ્પાઇલર જેવું ગો ટુ લેબલે પહોંચે એટલે કમ્પાઇલર ફરીથી આ લેબલ ઉપર જમ્પ કરશે. એનો મતલબ એમ કે આ કોડ છે એ કોડ રિપીટ થશે. એકવાર તો એક્ઝિક્યુટ થઈ જ જશે પણ બીજી વાર પણ એક્ઝિક્યુટ થશે. તો નીચે છે ને એક સિમ્પલ વસ્તુ લખી છે, ફોરવર્ડ જમ્પ છે ને એમાં કોડ છે એ સ્કીપ થશે, બેકવર્ડ જમ્પમાં તમારો જે કોડ છે એ રિપીટેશન થશે. ચલો હવે આમાં કોઈને કન્ફ્યુઝન છે? ફોરવર્ડ જમ્પ, બેકવર્ડ જમ્પ. નો ઓકે, આ ફોરવર્ડ જમ્પ અને બેકવર્ડ જમ્પ શું છે તો કે આ બે ફેસિલિટી છે. તમે આ રીતે ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો અને આ બીજી રીતે પણ ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો. એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. હવે કઈ જગ્યાએ બેકવર્ડ જમ્પ આવે તો કે અમુક કોડ છે કે જેમાં તમારે રિપીટેશનની જરૂર છે, અમુક કોડ છે કે જે તમારે વારંવાર રિપીટ કરવો છે, તો એ ટાઈમે તમારે બેકવર્ડ જમ્પનો યુઝ કરાય. અમુક કોડ છે કે એને સ્કીપ કરી દેવો છે, એને એક્ઝિક્યુટ નથી કરવો, તો એ ટાઈમે તમારે ફોરવર્ડ જમ્પનો યુઝ થશે. ફ્લો ચાર્ટ એ બતાવી દઉં. ઓકે, આ ફર્સ્ટ ફ્લો ચાર્ટ છે. એમાં જુઓ સ્ટાર્ટ, સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2, સ્ટેટમેન્ટ 3. અહીંયા મેં યુઝ કર્યું છે લેબલ 1. લેબલ 1, સ્ટેટમેન્ટ 1. હવે આ લેબલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે જો ગો ટુ આવ્યું છે, ગો ટુ લેબલ 3 આવ્યું છે, તો કમ્પાઇલર શું કરશે તો કે આ લેબલ 2 અને સ્ટેટમેન્ટ 2 છે એને ઇગ્નોર કરશે અને ડાયરેક્ટ કમ્પાઇલર લેબલ 3 જ્યાં છે ત્યાં વહી જશે અને આ સ્ટેટમેન્ટ 3 ને એક્ઝિક્યુટ કરશે. તો આ કયો જમ્પ થયો, ફોરવર્ડ કે બેકવર્ડ? આ કોડ સ્કીપ કર્યો છે. ફોરવર્ડ. વેરી ગુડ. ફોરવર્ડ. જ્યારે પ્રોગ્રામમાં કોઈ કોડ સ્કીપ થતો હોય તો એ ટાઈમે ફોરવર્ડ જમ્પ આવશે. જો જ્યારે તમારા પ્રોગ્રામમાં કોઈ કોડ છે એ સ્કીપ નથી થતો, રિપીટ થાય છે, તો બેકવર્ડ જમ્પ. ચલો હવે આ ફ્લો ચાર્ટ શેનો છે? સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2, સ્ટેટમેન્ટ 3. હવે સ્ટેટમેન્ટ 3 પછી ગો ટુ આવ્યું, ગો ટુ સ્ટેટમેન્ટ 1 એવું આવ્યું, તો કમ્પાઇલર છે એ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ 1 એ રીડાયરેક્ટ થઈ જશે. તો સ્ટેટમેન્ટ 1 એ જશે, સ્ટેટમેન્ટ 2, સ્ટેટમેન્ટ 3 આ રિપીટ થશે. તો આ કયું જમ્પ થયું? બેકવર્ડ. બેકવર્ડ. આમાં કન્ફ્યુઝન છે. શું કામ તો કે એકવાર તો સ્ટેટમેન્ટ 2, સ્ટેટમેન્ટ 3 એક્ઝિક્યુટ થઈ જ ગયા છે. સ્ટેટમેન્ટ 3 પછી ગો ટુ સ્ટેટમેન્ટ આવ્યું છે સ્ટેટમેન્ટ 1 એ. ગો ટુ કરી અને તમારે ક્યાં જવાનું છે? સ્ટેટમેન્ટ 1 એ. તો કમ્પાઇલર ક્યાં વયું જશે? સ્ટેટમેન્ટ 1 એ. ચલો આમાં કન્ફ્યુઝન છે કોઈને? ફોરવર્ડ જમ્પ, બેકવર્ડ જમ્પ અને એના ફ્લો ચાર્ટ. અને આયા જે થિયરી, હા
અહીંયા જે થિયરી હતી એ થિયરીમાં શું હતું તો કે તમારું જે ગો ટુ સ્ટેટમેન્ટ હશે એ તમે મલ્ટિપલ ટાઈમ યુઝ કરી શકશો. પછી નેક્સ્ટ એવું હતું કે તમારે લેબલ છે એ લેબલ તો યુનિક જ હોવા જોઈએ. લેબલ છે એ યુનિક હોવા જોઈએ. એ બધી આખી થિયરી છે એ થિયરી હતી કે તમારું લેબલ છે એની પછી શું આપવાનું તો કે હંમેશા કોલન આવવું જોઈએ. જે આપણે સિન્ટેક્સમાં અહીંયા જોયું જ છે કે લેબલ છે એની પછી ફરજિયાત કોલન તો હશે જ. અહીંયા લેબલ પછી કોલન, ગોટુ પછી સેમિકોલન. આ નોર્મલ જે થિયરી છે એ થિયરી હતી. અને લાસ્ટમાં મેં 2 એક્ઝામ્પલ બતાવ્યા હતા. એ 2 એક્ઝામ્પલ આજે બતાવું. એક્ઝામ્પલમાં કન્ફ્યુઝન હતું. ફોરવર્ડ અને બેકવર્ડના 2 મેડમ એક્ઝામ્પલ. એનું રેકોર્ડિંગ નથી થયું ને? ના, તો એનું બતાવી દઉં એક્ઝામ્પલ. ચલો બતાવી દઉં. હા. ઓકે વેઇટ. એ એક્ઝામ્પલ આપણે બતાવી દઈએ, કદાચ કાલના લેક્ચરમાં કોઈ ન હોય તો. ઓકે, આ પ્રોગ્રામ જોઈએ આપણે પહેલાં. વોઇડ મેઇન એની અંદર એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે નંબર ઇક્વલ ટુ 55. નેક્સ્ટ છે CLR એનો મતલબ એમ કે તમારી સ્ક્રીન છે એને ક્લિયર કરો. નેક્સ્ટ મેં એક કન્ડિશન આપી છે ઇફ નંબર મોડ્યુલો 2 ઇક્વલ ટુ 0. જો નંબર છે એ 2થી સક્સેસફુલી ડિવાઈડ થઈ જતો હોય અને જો 0 આન્સર આવતો હોય તો મારે છે ને ગોટુ કરી ઇવને જમ્પ કરાવવાનું છે. તો આ ઇવન છે એ તમારા લેબલનું નામ છે, ગોટુ કીવર્ડ છે. આ કન્ડિશન સાચી પડશે તો ઇવનનો જે લેબલ છે ત્યાં કમ્પાઇલર જમ્પ થઈ જશે. પણ જો આ કન્ડિશન ખોટી હશે તો ક્યાં જમ્પ કરવાનું છે? ઓડમાં. આ કયો જમ્પ છે? ફોરવર્ડ કે બેકવર્ડ? બેકવર્ડ. ફોરવર્ડ કે બેકવર્ડ? કોડ ક્યાંય રિપીટ નથી થતો. કોડ સ્કીપ થશે. ફોરવર્ડ. ફોરવર્ડ. હા. ફોરવર્ડ. ઓકે, આમાં કોડ ક્યાંય રિપીટ નથી થતો, કોડ સ્કીપ થશે. કઈ રીતે? તો કે આ કન્ડિશન સાચી પડે ને એટલે કમ્પાઇલર ડાયરેક્ટ ઇવને જમ્પ કરી નાખશે. આ એકોય પોર્શન એક્ઝિક્યુટ કરશે નહીં. એવી જ રીતે જો ઓડ કન્ડિશન સાચી પડે તો આ ઇવનનો કોડ એક્ઝિક્યુટ નહીં કરે, કમ્પાઇલર ડાયરેક્ટ કયો કોડ એક્ઝિક્યુટ કરશે તો કે આ ઓડમાં જે પ્રિન્ટએફ આપ્યું છે ને એ એક્ઝિક્યુટ કરશે. આ વસ્તુ ક્લિયર થઈ? યસ ઓર નો? યસ. ચલો Yes. F8 થી હું તમને રન કરીને બતાવું. F8 એટલે શું તો કે લાઇન બાય લાઇન પ્રોગ્રામને રન કરતા શીખડાવું. F8 કરીશ ને એટલે પહેલાં મારો જે નંબર છે ને એ નંબર ડિક્લેર થશે અને ઇનિશિયલાઇઝ થશે 55. નેક્સ્ટ તમારી સ્ક્રીન છે એ ક્લિયર થશે. હવે હું કન્ડિશન ચેક કરું છું કે 55 છે એને મોડ્યુલો 2 કરું તો આન્સર 0 મળે. જો 0 મળતો હોય તો ઇવન પોર્શન, 0 ન મળતો હોય તો ઓડ પોર્શન. જોઈએ તો આ કન્ડિશન ખોટી પડી તો મારું કમ્પાઇલર ક્યાં ગયું તો કે એલ્સમાં ગયું. હવે એલ્સમાં મારું શું છે તો કે ડાયરેક્ટ ગો ટુ ઓડ છે. તો ગો ટુ ઓડ છે એટલે કમ્પાઇલર ડાયરેક્ટ ઓડવાળો કોડ જ એક્ઝિક્યુટ કરશે. જો ગયું ડાયરેક્ટ ઓડમાં પ્રિન્ટએફ. આ ખ્યાલ આવ્યો? તો ઇવનનો પોર્શન છે એ ઇવનનો પોર્શન Yes. છે એ ઇગ્નોર કર્યો. ગેટ ch જો તમને આઉટપુટ મળ્યું 55. આ ક્લિયર થયું? યસ. ઓકે, બીજો પ્રોગ્રામ બતાવી દઉં. હા, યસ. ઓકે. ઓકે, આ જોઈએ આપણે F8 થી બતાવું. ઓકે, વોઇડ મેઇન તમારા વેરિયેબલ ડિક્લેર કર્યા. એક વેરિયેબલ છે એ n છે અને બીજો વેરિયેબલ i છે. n ને ઇનિશિયલાઇઝ કર્યો 5 એ, i ને ઇનિશિયલાઇઝ કર્યો 0 એ. નેક્સ્ટ મારી મેં જે સ્ક્રીન છે એને ક્લિયર કરી. હવે જુઓ આ લૂપ છે ને એ લૂપ મારા લેબલનું નામ છે. તો લેબલના નામ પછી હંમેશા કોલન હોવું જોઈએ. અહીંયા મેં લૂપ લીધું છે, તમે અહીંયા ABC લ્યો તોય ચાલે. લેબલનું નામ તમને મન ફાવે એ લેવાનું છે. ચલો લૂપમાં જો આ પોર્શન એક્ઝિક્યુટ થયો છે
જમ્પ નથી થયું તોય એ પોર્શન એક્ઝિક્યુટ થયો છે. પ્રિન્ટ %d/n અને i. તો આઈની વેલ્યુ પહેલાં મેં 0 છે એ 0 ડિક્લેર કરી છે, તો પ્રિન્ટ એફમાં પહેલાં મને શું મળશે તો કે 0 મળશે. નેક્સ્ટ છે i++, તો 0 + 1 = 1. નેક્સ્ટ કન્ડિશન ચેક કરશે ઇફ i <n, તો આઈની વેલ્યુ 1 છે અને એનની વેલ્યુ 5 છે, તો 1 < 5 કન્ડિશન ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. 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 તો લૂપની અંદર જાય એટલે એક્ઝિક્યુટ થશે ગો ટુ લૂપ. એટલે કમ્પાઇલર ક્યાં જમ્પ કરશે તો કે જ્યાં એને લૂપનું જે લેબલ મળશે ત્યાં. દાખલા તરીકે અહીંયા લૂપમાં મેં એબીસી લીધું હોય તો તમારે અહીંયા ગો ટુમાં શું આપવાનું? એબીસી આપવાનું રહેશે. જો જમ્પ થઈ ગયું ડાયરેક્ટ એબીસી એ, તો આ કયો જમ્પ છે, ફોરવર્ડ કે બેકવર્ડ? બેકવર્ડ. બેકવર્ડ. શું કામ તો કે કોડ છે એ રિપીટ થાય છે. પહેલાં તમારું લેબલ આવ્યું અને પછી તમારું ગોટું આવ્યું, તો એનો મતલબ એમ કે આ બેકવર્ડ જમ્પ છે. તો આ કન્ડિશન ક્યાં સુધી એક્ઝિક્યુટ થશે? જ્યાં સુધી 5 નહીં મળે ત્યાં સુધી. આ વસ્તુ ક્લિયર થઈ? જો લાસ્ટમાં આ કન્ડિશન ફોલ્સ થાય એટલે કમ્પાઇલર ક્યાં વયું જશે? ગેટ CH. ઇફની અંદરનો પોર્શન છે એ એક્ઝિક્યુટ કરવા જશે નહીં. આ કન્ડિશન ખોટી પડી એટલે કમ્પાઇલર ડાયરેક્ટ ગેટ CH વયું ગયું. આ ઇફનો પોર્શન એક્ઝિક્યુટ થશે નહીં. જોઈએ તો આઉટપુટ મળ્યું 0, 1, 2, 3 અને 4. ઇન કેસ મારે પ્રોગ્રામમાં 5 જોતા હોય તો કઈ કન્ડિશન ચેન્જ થશે? ઇફ પછી <= કરી નાખવાનું. વેરી ગુડ. <= કરીશ એટલે 5 સુધી મને આઉટપુટ મળશે. તો આ છે એ તમારું ગોટુ સ્ટેટમેન્ટ છે. ચલો, ગોટુ સ્ટેટમેન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? કોઈ પણ જાતનું? નો. નો. ઓકે, આ પ્રોગ્રામનું આઉટપુટ શું આવશે? ચલો વિચારીને કયો મને. આ કમેન્ટની લાઈન છે. આ પ્રોગ્રામનું આઉટપુટ શું મળશે? વિચારીને મને કહેવાનું છે. હેલો, હાવ આર યુ. વેરી ગુડ. આ વર્ડ છે એ વર્ડ સ્કીપ થઈ જશે કેમ કે પહેલાં શું આવી ગયું? ગોટુ આવી ગયું છે એટલે. તો ગોટુ છે એ કેવું જમ્પ કહેવાય? અનકન્ડિશનલ જમ્પ કહેવાય. અત્યારે આપણે જે બ્રેક, કન્ટિન્યુ અને ગોટુ જોયા એ બધા જમ્પિંગ સ્ટેટમેન્ટ હતા, પણ બ્રેક અને કન્ટિન્યુમાં આપણે કન્ડિશન પાસ કરતા હતા. જ્યારે ગોટુ એવા ટાઈપનું જમ્પ છે કે જેમાં અનકન્ડિશનલ જમ્પ છે, એમાં કોઈ કન્ડિશનની આમ રિક્વાયરમેન્ટ છે નહીં. તો આ બીજા યુનિટમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે નો. નો. ઓકે, કન્ટિન્યુમાં છે ને આ ફ્લો ચાર્ટ મેં એક પાછો ચેન્જ કર્યો છે, બતાવો. કન્ટિન્યુ સ્ટેટમેન્ટમાં મેં શું કર્યું તો કે પહેલાં મારી કન્ડિશન ચેક કરી. જો કન્ડિશન સાચી હશે તો મારું કન્ટિન્યુ છે, મારા પ્રોગ્રામમાં લૂપની અંદર કન્ટિન્યુ છે. જો લૂપની અંદર કન્ટિન્યુ હોય તો મારે લૂપની બોડી એક્ઝિક્યુટ કરવાની નથી. તો મારે યસ હોય, કન્ટિન્યુ હોય તો મારે શું કરવાનું તો કે ફરીથી કન્ડિશન ચેક કરવા દેવાની છે. પણ જો મારી લૂપની અંદર કન્ટિન્યુ નથી તો મારે મારા બોડી છે લૂપની એ બોડી એક્ઝિક્યુટ કરી અને ફરીથી હું કન્ડિશન ચેક કરવા જઈશ. આ માઇનોર ચેન્જીસ કર્યા છે એરોના. તો તમને બ્રેક, કન્ટિન્યુ અને ગોટુમાં જરાય કન્ફ્યુઝન છે? સહેજ પણ કન્ફ્યુઝન છે? નો.